અમરેલી જિલ્લામાં વરિષ્ઠ અને દિવ્યાંગોને પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતી મદદ પહોંચાડાઈ। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય પેટા ચૂંટણી એપ્રિલ 2026 અન્વયે અમરેલી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું। ચૂંટણી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। અનેક મતદાન મથકો ખાતે વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો મતદાન મથક સુધી સરળતાથી પહોંચીને પોતાનો કિંમતી મત આપી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત અને કુલ 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ 11 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હેઠળ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું। જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026માં અંદાજ પર 99% મતદાન નોંધાયું હતું, જ્યારે અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર સહિત કુલ 6 નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 45 વોર્ડ અને 174 બેઠકો પર અંદાજે 57.91% મતદાન નોંધાયું હતું। સાથે જિલ્લાની કુલ 11 તાલુકા પંચાયત ચૂંટણીમાં 186 બેઠકો પર અંદાજે 89% મતદાન નોંધાયું હતું। ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત ચૂંટણી અન્વયે કુલ 8,64,880 મતદારો નોંધાયેલ છે, જેમાં 4,55,450 પુરુષ મતદારો અને 4,09,429 સ્ત્રી અને એક અન્ય મતદાર નોંધાયેલ છે। આજ રોજ યોજાયેલા મતદાન અન્વયે અંદાજે કુલ 4,58,301 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 2,57,191 પુરુષ મતદારો અને 2,01,110 સ્ત્રી મતદારો મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો। જ્યારે કુલ 6 નગરપાલિકાની વાત કરીએ તો પહેલા અમરેલી નગરપાલિકામાં 74,439, બાબરા નગરપાલિકામાં 14,749, સાવરકુંડલા નગરપાલિકામાં 56,184, ધારી નગરપાલિકામાં 20,276, બગસરા નગરપાલિકામાં 25,485, દામનગર નગરપાલિકામાં 11,748 એમ કુલ મળીને 6 નગરપાલિકામાં 2,07,881 મતદારો નોંધાયેલ છે, જેમાં કુલ 6 નગરપાલિકામાં 1,08,698 પુરુષ છે, જ્યારે 99,163 સ્ત્રી અને 20 અન્ય મતદારો સમાવિષ્ટ છે। ઉલ્લેખનીય છે કે આજ રોજ મતદાન અન્વયે કુલ 6 નગરપાલિકામાં અંદાજે કુલ 66,808 પુરુષ મતદારો, 53,564 સ્ત્રી મતદારો અને અન્ય 11 મતદારોએ મતદાન કર્યું હતું। જ્યારે કુલ 11 તાલુકા પંચાયતોમાં 186 બેઠકો પર કુલ મળીને 8,48,612 મતદારો નોંધાયેલા છે।